गुड मॉर्निंग फ्रेंड्स। आज ना विडियो लेक्चर में आप सबનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 ગણિતની અંદર 8મું ચેપ્ટર ત્રિકોણમિતિનો પરિચય જે છે એની અંદર આપણે સ્વાધ્યાય 8 વિડિયોની છે છેલ્લે 5 પ્રશ્નો લગી આપણે દાખલાઓ સોલ્વ કર્યા હતા। હવે છઠ્ઠો પ્રશ્ન જે છે સાબિતીવાળો છે, માત્ર સમજૂતી માટે કહી શકાય, એક્ઝામમાં પૂછાય તો ટૂંકા દાખલાની અંદર હોઈ શકે। ખૂણો A અને ખૂણો B એવા લઘુકોણો છે કે જેથી cos A અને cos B બંનેના માપ કેવા છે? સરખા। બંને ગુણોત્તરો સરખા થાય છે તો સાબિતી કરવાનું છે કે ખૂણો A અને ખૂણો B સરખા છે। તો સમજાવવા માટે આકૃતિ દોરું છું, તમને થોડો આઈડિયા આવશે। કાટકોણ ત્રિકોણમાં તમને એમ કીધું છે કે ખૂણો A અને ખૂણો B બંને લઘુકોણો છે। ખૂણો C જે છે આપણા માટે શું થશે? તો કે કાટકોણ થશે। તમને કીધું છે કે cos A અને cos B સરખું છે તો cos એટલે શું થાય? પાવાના છેદમાં કર્ણ, પાવાના છેદમાં કર્ણ। આપણે cos A માટે પહેલા લખીએ તો લખાય કેવી રીતે? તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ, એ જ રીતે અહીંયા પણ લખાશે પાવાના છેદમાં કર્ણ। હવે અહીંયા તમે જોઈ શકો કે પાસેની બાજુ થીટા અહીંયા છે ખૂણા A પાસે, તો પાસેની બાજુ કઈ થાય? AC। AC ના છેદમાં કર્ણ કોણ છે? તો કે AB। ખૂણા B માટે પાસેની બાજુ કઈ થાય? તો કે CD અથવા BC છેદમાં AB। બંને છેદ સરખા છે, બંને કેન્સલ થઈ જાય તો વધે શું? AC CD। એનો મતલબ એ કે આ બંને બાજુઓ સરખી છે। અને આપણે ઓલરેડી 9મા ધોરણમાં શીખ્યા છીએ કે જો કોઈ પણ ત્રિકોણની બે બાજુઓ જો સરખી હોય તો એની સામેના ખૂણા કેવા થશે? સરખા થશે। તો આ બંને બાજુ સરખી છે તો સામેના ખૂણા પણ કેવા થાય? સરખા। તો અહીં લખી નાખવાનું તેથી AC ની સામેનો ખૂણો કયો થાય? તો કે B, અને CB ની સામેનો ખૂણો કયો થાય? તો કે A સરખા। કારણ તો કે એકરૂપ બાજુઓની સામેના ખૂણા એકરૂપ। ક્લિયર? આજે સાબિત કરવાનું સિમ્પલ ટૂંકો પ્રશ્ન, ખૂણો A અને ખૂણો B સરખા છે એવો આપણે એક સાબિત કરીશું। આકૃતિની અહીં જરૂરિયાત માત્ર સમજૂતી માટે હતી, તમે લખી શકો અને દોરવાની પણ છે જ તે તમારે। હવે 7મો પ્રશ્ન જોઈએ। તમને આપેલું છે cot θ દાખલા નંબર 7, cot θ 7/8। તો બે પ્રશ્નો આપણે અહીં સોલ્વ કરવાના છે। આપણે જરૂર કોની છે? એક જરૂર છે sin θ ની અને બીજું છે cot સ્ક્વેર θ। બીજું માપ તમને આમ નામ મળી જશે, પણ cot જે છે એની માટે તમારે sin અને cos બંનેની કિંમતો અહીંયા શોધવાની છે। તો આપણે જે અગાઉ દાખલો ગણ્યો હતો પહેલા આપણે 1 થી 5 ની અંદર એ પ્રમાણે આપણે જોઈએ, આપણે કન્સિડર કરીએ ત્રિકોણ ABC માં ખૂણો B જે છે એ 90 અંશનો ખૂણો છે અને θ આપણે અહીંયા કન્સિડર કરીએ ફોર એક્ઝામ્પલ। તમને cot આપેલું છે। cot એટલે શું થાય? તો કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, એટલે આપણે અહીં લખીશું પાવાના છેદમાં સાવા = 7/8। પાસેની બાજુ θ જો C પાસે હોય તો BC ના છેદમાં AB, BC ના છેદમાં AB = 7/8। હવે આપણે આની બરાબર ધારી લઈએ તો BC બરાબર 7x અને AB બરાબર કેટલા? તો કે 8x। પાયથાગોરસનો પ્રમેય લઈએ ત્રિકોણ ABC માં ખૂણો B કાટકોણ છે, તેથી કર્ણનો વર્ગ એટલે કે AC² = AB² + BC²। કર્ણ આપણે મેળવવાનું છે, કર્ણનું માપ આપણી પાસે નથી, તો AB બરાબર કેટલા આપ્યા છે? 8નો વર્ગ, 8x નો વર્ગ વત્તા 7x નો વર્ગ 64 + 49 64x નો વર્ગ અને 7 અને 49x નો વર્ગ 64x વર્ગ। બંનેનો તમે સરવાળો કરો તો કેટલો જવાબ આવશે? તો કે 64 + 7 અષ્ટમાંશ છે 64 અને 7 49 નો આપણે સરવાળો કરીએ 113 x²। આનું વર્ગમૂળ તો ન નીકળે તો આપણે એમ રાખશું AC = વર્ગમૂળમાં 113x। આપણે જ્યારે સાદું આપશું ત્યારે આ પદ કેન્સલ થઈ જશે, એટલે આમ નામ રાખો તો પણ એને ચાલે। વર્ગમૂળ રાખવાનું છે, અવયવ પાડવાનો કોઈ પ્રશ્ન રહેશે નહીં।
ત્રણેય બાજુના માપ અહીંયા મળી ગયા છે 8x 7x BC અને AB પ્રમાણે. તો હવે જે આપણે પહેલું મેળવવાનું છે એ જોઈએ. પહેલું જે મેળવવાનું છે 1 sin θ અને 1 sin θ. પહેલો જે પ્રશ્ન છે 1 sin θ 1 sin θ એના છેદમાં 1 cos θ 1 cos θ. હવે આમાં કિંમતો મૂકી એની પહેલા આપણે શું કરવાનું છે? આપણે જાણીએ છીએ રીતે કે આ વિસ્તરણ છે. કયું વિસ્તરણ? તો કે x ઓછા y અને x વત્તા y. તો એનું આપણે મૂળ સ્વરૂપ મેળવવું હોય તો કઈ રીતે મળે? પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. તો એ પહેલા આપણે આ લખી લઈશું આ રીતે 1 નો વર્ગ ઓછા sin θ નો વર્ગ એના છેદમાં 1 નો વર્ગ ઓછા cos θ નો વર્ગ. સાદું ભાગે 1 નો વર્ગ 1 અહીંયા થઈ જાય sin સ્ક્વેર θ અને સિમિલરલી અહીંયા થશે 1 નો વર્ગ 1 cos સ્ક્વેર θ. ત્રણેય બાજુના માપ આપણને ખબર છે. આનું માપ જે છે એ 8x છે, આનું માપ જે છે એ 7x છે અને આનું છે વર્ગમૂળમાં 113x. હવે આપણે કિંમત મૂકીએ તો sin θ અહીંયા છે એક જ જગ્યાએ આપણે રાખીએ છીએ. sin θ બરાબર શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. તો લખાશે કઈ રીતે? 1 ઓછા સામેની બાજુ એટલે કઈ? તો કે AB કર્ણ એટલે AC એનો વર્ગ. સિમિલરલી નીચે પણ એ જ રીતે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો આવશે શું? BC ના છેદમાં AC હોલ સ્ક્વેર. હવે કિંમત મૂકીએ 1 ઓછા AB બરાબર કેટલા છે? તો કે 8x એના છેદમાં વર્ગમૂળમાં 113x હોલ સ્ક્વેર. 1 ઓછા અહીંયા જવાબ કેટલો આવશે? તો કે 7x વર્ગમૂળમાં 113x એનો સ્ક્વેર. x x બંને જગ્યાએથી કેન્સલ, વર્ગ કરીએ તો 1 ઓછા 64 વર્ગ અને વર્ગમૂળ નિશાની કેન્સલ એટલે કેટલા રહેશે? 113. સિમિલરલી 1 ઓછા 49 113. અંશમાં અને છેદમાં બંને જગ્યાએ શું કરવાનું થશે? આપણે ચોકડી ગુણાકાર. ચોકડી ગુણાકાર કરીએ તો અંશની અંદર 113 ઓછા 64 છેદમાં 113. સિમિલરલી 113 ઓછા 49 છેદમાં 113. અંશનો છેદ અને છેદનો છેદ સરખા છે, બંને કેન્સલ. તો વચ્ચે અહીંયા કેટલા વધશે? અંશમાં વધશે 49 અને નીચે કેટલા વધશે? તો કે 64. આ આપણો જવાબ 49 ના છેદમાં 64. આ જે સાદું રૂપ આપો તો જવાબ તમારા આ રીતનો આવશે. બીજું જે તમને મેળવવાનું કીધું છે cot સ્ક્વેર θ. cot સ્ક્વેર θ. તો cot તો તમને ઓલરેડી આપેલું છે, તો ડાયરેક્ટ શું કરવાનું? 7 ના છેદમાં 8 નો વર્ગ 49 ના છેદમાં 64. એ માત્ર સમજૂતી માટે બંનેના જવાબ તમે જોશો તો કેવા આવે છે? સરખા જ આવે. બહુ સિમ્પલ દાખલો હતો, ખ્યાલ હોવો જોઈએ કે કઈ રીતે આપણે ગણતરી કરવાની છે. હવે આ જ રીતે આપણે દાખલો ગણીએ છીએ. દાખલા નંબર 8. જોઈએ હવે દાખલા નંબર 8 જેની અંદર પણ તમને આ રીતે cot જ આપેલો છે. લખ્યું છે 3 cot a બરાબર 4 ગુણાકારમાંથી ભાગાકારમાં તો cot a = 4 ના છેદમાં 3. અગાઉના દાખલાની જેમ તમને ગુણોત્તર આપેલો છે તો અહીંયા પણ તમારે સાબિત કરવાનું છે 1 tan સ્ક્વેર a ને 1 tan સ્ક્વેર a cos સ્ક્વેર a sin સ્ક્વેર a. તો આની માટે તમારે ત્રણેય બાજુના માપ હોવા જોઈએ. તો આપણે અગાઉના દાખલાની જેમ જ છે ત્રિકોણ ABC કન્સિડર કરશું. થીટા ને આપણે અહીંયા કન્સિડર કરીએ તો E પ્રમાણે થીટા આપણે a પાસે કન્સિડર કરવા પડશે કારણ કે તમને રકમની અંદર a આપેલો છે.
તો થીટા આપણે ક્યાં કન્સિડર કરશું a પાસે આ રીતે તો હવે આને આધારે આપણે પહેલા લખીએ કે cot a એટલે શું થાય તો કે પાવાના છેદમાં સાબા tan નો વ્યસ્ત છે પાવાના છેદમાં સાબા એટલે લખાય શું ab ના છેદમાં bc = 4 ના છેદમાં 3 તો હવે આપણે ધારી લઈએ તો ab બરાબર 4x bc બરાબર 3x ત્રિકોણ abc માં ખૂણો b કાટખૂણો છે તેથી પાયથાગોરસનો પ્રમેય ac² = ab² bc² 4x નો વર્ગ 3x નો વર્ગ 16x વર્ગ 9x વર્ગ કેટલા થઈ ગયા 25x વર્ગ તેથી ac બરાબર કેટલા આવશે 5x ત્રણેય બાજુના માપ આપણને મળી ગયા છે કિંમત અહીં લખીએ તો ab છે 4x આ છે 3x અને કર્ણ છે 5x હવે જે આપણે મેળવવાનું છે ડાબા બરાબર જબા આપણે ચકાસવાનું છે કે બંનેના આન્સર આવે છે કે નહીં તો પહેલા આપણે ડાબા બરાબર જબા માટે ડાબી બાજુ જોઈએ કેટલા છે તો કે 1 ઓછા tan સ્ક્વેર a એના છેદમાં 1 વત્તા tan સ્ક્વેર a તો બે tan ની કિંમત આપણે મેળવવાની છે tan ની કિંમત મળે એને આધારે તમારે જવાબ અહીંયા મેળવવાનો તો સૌપ્રથમ આપણે જોઈએ tan એટલે શું થાય તો કે સામેની બાજુ છેદમાં પાસેની સાબાના છેદમાં પાબા તો લખશું કઈ રીતે 1 ઓછા સામેની બાજુ કઈ થશે bc ના છેદમાં ab હોલ સ્ક્વેર એ જ રીતે નીચે પણ શું આવશે પ્લસ bc ના છેદમાં ab હોલ સ્ક્વેર bc કેટલો છે આપણી પાસે તો કે 3x છેદમાં 4x આખાનો વર્ગ એ જ રીતે 1 વત્તા 3x છેદમાં 4x આખાનો સ્ક્વેર સાદું બાકી 1 ઓછા 9x વર્ગ છેદમાં 16x વર્ગ x વર્ગ આપણે ડાયરેક્ટ પેલા કેન્સલ કરી નાખીએ એટલે તમારું ઈઝી થઈ જાય આપણે x કેન્સલ થઈ જશે અહીંયા બંને જગ્યાએ ડાયરેક્ટ તમારી ઈઝી થઈ જશે 1 ઓછા 9 ના છેદમાં 16 1 વત્તા 9 ના છેદમાં 16 અહીંયા કાઈ નથી એટલે અહીંયા કાઈ નથી એટલે અંશમાં પણ ચોકડી ગુણાકાર છેદમાં પણ ચોકડી ગુણાકાર 16 એકા 16 માઈનસ 9 એના છેદમાં 16 16 એકા 16 વત્તા 9 એના છેદમાં 16 અંશનો છેદ છેદનો છેદ સરખા એટલે કેન્સલ 16 માંથી 9 એટલે કેટલા રહેશે 7 અને અહીંયા વધશે કેટલા કે 25 આ તમારો ડાબી બાજુનો જવાબ છે હવે એ જ વસ્તુ આપણે ચકાસીએ જવાબ એટલે કે જમણી બાજુ બરાબર જો બંનેના જવાબ સરખા આવે તો તમે લખી શકો કે ડાબા બરાબર જવાબ જમણી બાજુમાં છે cos square a minus sin square a cos θ બરાબર શું થાય પાપાના છેદમાં કર્ણ પાસેની બાજુ કઈ થાય ab અને કર્ણ કોણ છે ac તેનો સ્ક્વેર અને sin એટલે સાદાના છેદમાં કર્ણ તો bc છેદમાં ac એનો હોલ સ્ક્વેર ab કેટલા છે તો કે 4x ના છેદમાં 5x એનો વર્ગ અને અહીંયા આવશે શું તો કે 3x ના છેદમાં 5x એનો વર્ગ x કેન્સલ 16 ના છેદમાં 25 માઈનસ 9 ના છેદમાં 25 સમછેદી છે એટલે ડાયરેક્ટ બાદબાકી તો જવાબ કેટલો આવ્યો 7 ના છેદમાં 25 બંને જવાબ અહીંયા સરખા છે તો તેથી લખી શકાય કે ડાબા બરાબર જવાબ બંને જવાબ સરખા આવે એટલે આપણે કહી શકીએ કે ડાબા બરાબર જવાબ હવે આઠમો દાખલો આપણે પૂરો કર્યો નવમો દાખલો અને 10મો દાખલો આપણે જાણવું છે કે આ વખતે કોર્સમાં નથી પણ નવમો પ્રશ્ન છે બધા એટલીસ્ટ જાતે ટ્રાય કરવાની છે પ્રેક્ટિસ માટે એમાં તમને tan a આપેલો છે કે cot આપ્યો હતો એની જગ્યાએ તમને tan a આપ્યો છે અને તમારે અલગ અલગ થીટા કન્સિડર કરવાના છે એકવાર c માટે અને એકવાર a માટે અને તમારે જે બે પરિણામો મેળવવાના છે નવમા પ્રશ્નથી તમારે જાતે સોલ્વ કરવાનો છે ક્લિયર તો આ દાખલામાં એક પ્રકાર 10મો પ્રશ્ન કરવાનો નથી 11મો પ્રશ્ન આપણે ઓરલી સોલ્વ કરશું
11મો પ્રશ્ન એક્ઝામની દ્રષ્ટિએ અગત્યનો એટલા માટે છે કે ખરા ખોટા છે અને એક્ઝામમાં વિભાગ એ જે 16 માર્કનો હોય છે એની અંદર તમને આ પૂછાઈ શકે. એની અંદર તમને કીધું છે કે tan a નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય. હવે આની માટે તમને tan નો બેઝિક ગુણોત્તર જે છે એ ખબર હોવો જોઈએ. આપણે આ રીતે લખીએ છીએ કે tan θ બરાબર શું થાય સાબાના છેદમાં પાવા. હવે હંમેશા એવું જરૂરી નથી કે tan નું મૂલ્ય 1 કરતા વધારે જ આવે. 1 કરતા ઓછું પણ હોઈ શકે. શું કામ? કારણ કે કોની ઉપર ડિપેન્ડ છે કે ભાઈ સામેની બાજુ મોટી છે કે પાછળની બાજુ મોટી છે. જો આ ખાસ સમજવાનું છે. જો સામેની બાજુ મોટી હોય તો જવાબ 1 કરતા વધારે આવે. જો સામેની બાજુ નાની હોય પાછળની બાજુ કરતા તો જવાબ 1 કરતા ઓછો આવે. એટલે પહેલું વિધાન જે છે એ તમારું કેવું છે? ખોટું, એટલે કે અસત્ય છે. શું કામ? કારણ કે tan નું મૂલ્ય 1 કરતા વધારે પણ હોઈ શકે, 1 કરતા ઓછું પણ હોઈ શકે. બીજું છે કે a માપવાળા કોઈ ખૂણા માટે આ રીતે આપ્યું છે sec a બરાબર 12/5. તો આ સાચું છે કે નહીં આપણે ચકાસવાનું છે. sec એટલે શું થાય એ પહેલા ક્લિયર હોવું જોઈએ. cos નો વ્યસ્ત. cos નો વ્યસ્ત એટલે શું થાય? sec એટલે કે કર્ણના છેદમાં પાવા. હવે યાદ રાખવાનું હંમેશા કાટકોણ ત્રિકોણમાં કર્ણ જે છે એ મોટા મોટી બાજુ. હવે આ માપ પ્રમાણે તમે જુઓ તો આ ખબર પડે કે અંશમાં કર્ણ છે એનું માપ મોટું છે, છેદમાં પાછળની બાજુ એનું માપ નાનું છે. કર્ણ મોટો છે એટલે અંશમાં મોટી રકમ છે એટલે આ વિધાન કેવું થાય? સત્ય અથવા સાચું વિધાન છે. ક્લિયર? પછીનું છે ખૂણા a ના કોસેન્ટ ને સંક્ષિપ્તમાં cos a તરીકે લખાય. હવે આ જે છે એની માટે તમને પેજ નંબર આપણે જે ઇન્ટ્રોડક્શન નો પાર્ટ છે એમાં હું તમને કહી દઉં છું. પેજ નંબર 151 ઉપર તમને બધા ગુણોત્તરના આખા નામ આપ્યા છે. sin, cosine, tangent, cosecant, secant અને cotangent. ક્લિયર? આ જે નામ છે એ તમારે યાદ રાખવાના છે. જો ખરા ખોટામાં પૂછાય તો તમને ખ્યાલ આવી જાય. તમને કીધું છે કે cos નું પૂરું નામ છે. બરાબર, cos નું પૂરું નામ કીધું છે cosecant. પણ આ વિધાન ખોટું છે. શું કામ? કારણ કે cos જે છે એનું પૂરું નામ છે ને મૂળ જે ગુણોત્તર છે ને cosine કહેવાય છે. અને અહીંયા જે તમને cosecant આપ્યું છે એનું સંક્ષિપ્ત રૂપ જે છે એ શું થાય? cosec થાય. ક્લિયર? એટલે આ ત્રીજું વિધાન જે છે આપણા માટે કેવું છે? અસત્ય છે, ખોટું છે. કારણ કે cos નું જે મૂળ રૂપ જે છે એને cosine કહેવાય છે. ક્લિયર? પછીનું ચોથું છે cot અને a નો ગુણાકાર cot a થાય. હવે આ તો આમનામ આપણે ખબર પડે તો આપણે સમજી શકીએ. cot a જ્યારે આપણે લખીએ છીએ આ રીતે તો આ થીટા છે એટલે કે ખૂણાનું માપ છે અને આ ગુણોત્તર છે. હવે એ cot a કઈ બંનેનો ગુણાકાર કરવાથી આવતા નથી. આ યાદ રાખવાનું છે. cot અને થીટા બંને જે છે ગુણાકાર કરવાથી મૂળ સ્વરૂપે આવતા નથી. ઈ શું દર્શાવે છે કે થીટા માટે આ cot લખ્યો તો કોઈ પણ ગુણોત્તર લખો તમે તો એ શું દર્શાવે છે કે ઈ થીટા માટે બાજુઓ સાથેનો સંબંધ કેવો છે એ દર્શાવે છે, ગુણાકાર દર્શાવતો નથી. અને એટલા માટે એક વિધાન પણ કેવું છે? ખોટું છે. કેટલામું? આપણું ચોથું વિધાન. અને એ જ રીતે આપણું પાંચમું ને છેલ્લું છે કે થીટા માપવાળા કોઈ એક ખૂણા માટે sin બરાબર આ રીતે આપ્યું છે કે sin θ 4/3. તો તમને sin નું પેલા મૂળ ગુણોત્તર ખબર હોવો જોઈએ. sin એટલે શું થાય? સાબાના છેદમાં પાવા. સોરી, સામેની બાજુ છેદમાં કર્ણ. ક્લિયર? સામેની બાજુ છેદમાં કર્ણ. sin છે એટલા માટે. તો યાદ રાખવાનું કર્ણ હંમેશા મોટો હોય ત્રિકોણની અંદર, ત્રણ બાજુઓની અંદર. અને અહીંયા તમે જુઓ છો તો આ માપ પ્રમાણે કર્ણ છેદમાં નાનો છે, જે શક્ય છે નહીં. અને આ વસ્તુ એક ખાસ સમજવાની, જ્યારે જે ગુણોત્તરમાં કર્ણ જે છે એ નીચે આવે એટલે હંમેશા મોટી રકમ હોય તો એનો હંમેશા જવાબ 1 કરતા નાનો. એટલે કે આપણા બે ગુણોત્તર છે sin અને cos, આ બંનેમાં કર્ણ છેદમાં આવે તો આનું મૂલ્ય હંમેશા 1 કરતા કેવું હશે? નાનું. આ ખાસ યાદ રાખવાનું. sin અને cos જે છે એનું મૂલ્ય હંમેશા 1 કરતા નાનું આવશે. જ્યારે એના વ્યસ્ત જે છે cosec અને sec આ આનું મૂલ્ય હંમેશા 1 કરતા કેવું આવશે? વધારે.
કારણ કે કર્ણ એ અંશમાં હોય છે તે 1 કરતા હંમેશા વધારે આવે છે. જ્યારે બાકીના આપણા બે ગુણોત્તર જે રહ્યા છે tan અને cot, આ બંને ગુણોત્તર જે છે એનું મૂલ્ય 1 કરતા વધારે પણ હોઈ શકે, 1 કરતા ઓછું પણ હોઈ શકે. કોની ઉપર ડિપેન્ડ છે? જે તમને પાસેની બાજુ અને સામેની બાજુ આપી હોય તેની ઉપર એ કિંમત ડિપેન્ડ છે. બરોબર? તો અહીંયા તમારો આ સ્વાધ્યાય 8.1 આપણે પૂરો કરીએ છીએ. હવે પછી જ્યારે ભેગા થઈએ ત્યારે આખું કોષ્ટક આપણે સમજવાનું છે અને કોષ્ટકને લગતા દાખલાઓ છે એની પણ આપણે સમજૂતી મેળવશું. ત્યાં સુધી જય હિન્દ.